કે સર પહેલાં આપના પાસેથી આજે કયા કાઉન્ટર પર નજર? વેલ કાઉન્ટરની નજર કરીએ તો એક સારી એવી રેલી આપણને ઓવરઓલ કાઉન્ટર્સમાં જોવા મળી ગઈ છે અને અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. ખાસ કરીને ઓલા ઇલેક્ટ્રિક જે ત્યાં 45-40 પર ટ્રેડ કરે છે ત્યાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલી આપણને ઓલા ઇલેક્ટ્રિકમાં જોવા મળી શકે છે. ના બે વસ્તુ અહીંયા હું કહેવા માંગીશ, ખાલી ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે નહીં, બટ હા આ સ્ટોકમાં જો લોંગ ટર્મ માટેની પણ પોઝિશન બનાવીને ચાલવું હોય તો ચાલી શકાય. એક સારા એવા લેવલ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે. આજના દિવસમાં 45-40ની અરાઉન્ડ અત્યારે આપણને ઓપનિંગ થતું જોવા મળી રહ્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લોઅર લેવલ પર 43નો આપણે અહીંયા એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, મને એક સારી એવી રેલી ઉપરના તરફ જોવા મળી શકે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવ 47.20નો પહેલો ટાર્ગેટ, 47.20 અને એ જો બ્રેક કરે તો 50.50નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. એટલે પહેલું જે કાઉન્ટર છે ઓલા છે. અને બીજા કાઉન્ટરની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે ઓવરઓલ મોમેન્ટમ ક્રિએટ થઈ રહી છે, જે બઝ અત્યારે આ લેવલ પર ક્રિએટ થઈ રહ્યો છે, મને એવું લાગે છે કે વન નીડ ટુ ફોકસ ઓન બેંક બીસ. કેમ કે આવનારા દિવસમાં સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે આમાં રાખી શકીએ. બેંક બીસ પર્ટિક્યુલર ઇટીએફની વાત કરી રહ્યું છું, 576 પાસે અત્યારે ટ્રેડ કરે છે. 565ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. એટલું જ નથી, આપણે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી બેંક બીસ અત્યારે આપી તો રહ્યા છે, બટ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ લેવલ પર ખરીદી કરીને ચાલવું હોય તો બી ચાલી શકાય. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટાર્ગેટની વાત કરી લઈએ તો ઉપરમાં 584નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો પછી તમને ઉપરમાં 600ના પણ ટાર્ગેટ આમાં જોવા મળી શકે. તો ઓલા ઇલેક્ટ્રિક અને બેંક બીસ બંને ખરીદી કરીને ચાલવાની સલાહ છે અત્યારે. જી બિલકુલ. તો ઓવરઓલ ટોટલ બે સ્ટોક છે જે કુનાલ સર તરફથી ખાસ કરીને ફોકસ કરીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે.